વિસ્તારની નિર્મલા નિકેતન પ્રાથમિક શાળાને નોટિસ ફટકારવામાં આવે છે અને 10,000નો દંડ વસૂલવા આ નોટિસ ફટકારાઈ છે। દર વર્ષે ફી મુદ્દે એફિડેવિટ કરવાની હોય તે નહીં કરાતા આ નોટિસ તંત્ર દ્વારા ફટકારવામાં આવી છે। એફઆરસી એક્ટના ભંગ બદલ શાળા સામે કાર્યવાહી કરાઈ છે। આગામી દિવસોમાં આવી એફઆરસી એક્ટનો ભંગ કરતી શાળાઓ સામે કાર્યવાહી હાથ ધરાશે। પણ અંતિમ જે તારીખ છે 31 ઓક્ટોબર કોઈપણ શાળાએ ફી વધારો ન કરવાનો હોય તો પણ તેમને એફિડેવિટ જે છે એ કરવી એફઆરસી એક્ટ પ્રમાણે ફરજિયાત છે। તો એફિડેવિટ રજૂ નથી કરી તેવી શાળા જે છે એની ઉદાસીનતા ધ્યાન પર આવી છે। એમાં નિર્મલા નિકેતન પ્રાથમિક શાળા પારડી ખાતે છે। તેઓ દ્વારા ગત વર્ષે એટલે કે હાલ ચાલુ વર્ષ માટે ગયા વર્ષે 31 ઓક્ટોબર સુધીમાં એમણે એફિડેવિટ રજૂ કરી નહોતી, જેને ધ્યાને લઈ એમને અમે 10,000નો દંડ ફટકારવાનો નિર્ણય કર્યો છે અને આગામી સમયમાં આપના માધ્યમથી તમામ શાળાઓને જણાવવાનો પ્રયત્ન કરીશ કે 31 ઓક્ટોબર સુધીમાં એફિડેવિટ રજૂ કરવાની હોય છે। જો એફિડેવિટ રજૂ નહીં કરવામાં આવે તો એફઆરસી સાથે કમિટી જે છે એમાં તમામ સભ્યો સાથે સંકલન કરી એફઆરસીમાં આ પ્રકરણો મૂકવામાં આવશે અને આગામી સમયમાં દંડનીય કાર્યવાહી કરવામાં આવશે। માલાબાર ગ્રુપે 2024 માટે તેના રાષ્ટ્રીય શિષ્યવૃત્તિ કાર્યક્રમની જાહેરાત કરી છે અને જે ભારત ડાયમંડ બોર્ડ્સ મુંબઈ ખાતે આયોજિત એક કાર્યક્રમમાં ભારતભરની 21,000થી વધુ વિદ્યાર્થીનીઓને શિક્ષણમાં મદદ કરવા માટે 16 કરોડ રૂપિયાની સ્કોલરશિપ દ્વારા સહાય કરવાની જાહેરાત કરી। આ કાર્યક્રમનું ઉદ્ઘાટન વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે કર્યું હતું। કાર્યક્રમમાં ચેરમેન એમપી અહમદ ઇન્ડિયા ઓપરેશન્સના મેનેજિંગ ડિરેક્ટર આશરો, વાઇસ ચેરમેન અબ્દુલ સલામ કેપી, એક્ઝિક્યુટિવ ડિરેક્ટર નિશાદ એકે, મહેન્દ્ર બ્રદર્સના ડિરેક્ટર શૌનક પરીખ સહિતના ગ્રુપના નેતૃત્વએ હાજરી આપી હતી। શિષ્યવૃત્તિ કાર્યક્રમ ઉપરાંત માલાબાર ગ્રુપની મુખ્ય CSR પહેલ હંગર ફ્રી વર્લ્ડ પ્રોજેક્ટ છે, જે ભારતના 16 રાજ્યોના 80 શહેરોમાં દરરોજ 50,000 વ્યક્તિઓને પૌષ્ટિક ફૂડ પેકેટ્સનું વિતરણ કરીને ભૂખને દૂર કરવાનો પ્રયાસ કરે છે। આ જૂથે ગ્રાન્ડમાં હોમ્સ પ્રોજેક્ટ પણ શરૂ કર્યો છે, જેનો ઉદ્દેશ નિરાધાર મહિલાઓને સહાય પૂરી પાડવાનો છે। હાલમાં ગ્રાન્ડમાં હોમ્સ બેંગલુરુ અને હૈદરાબાદમાં કાર્યરત છે, જે જરૂરિયાતમંદોને આવશ્યક સુવિધાઓ પ્રદાન કરે છે। To give our beloved daughters, and we just celebrated Daughters Day on 22nd of September, barely 5 days ago. It is to give our daughters, our young children, our girl child, a better future, a future of self-respect, a future to stand on their own feet, a future to be independent, a future to contribute back. अन्य समाचार पण છે રાજકોટથી કે જ્યાં સિવિલ હોસ્પિટલની અંદર ડાયક્લોરિન ઇન્જેક્શન છેલ્લા 15 દિવસથી નથી। આ ઇન્જેક્શન છે જે દર્દીઓને પથરી અને મહિલા પ્રસૂતિના અસહ્ય દુખાવાને હળવો પાડવા માટે આ ઇન્જેક્શન ખૂબ જ જરૂરી હોય છે। ડાયક્લોરિન ઇન્જેક્શન ન હોવાના કારણે પેરાસિટામોલના ઇન્જેક્શન આપીને દર્દીઓને સારવાર અહીંયા આપવામાં આવી રહી છે અને આવું પ્રથમ વખત નથી બન્યું કે હોસ્પિટલમાં દવાનો અભાવ જોવા મળ્યો હોય। અગાઉ પણ આવું બની ચૂક્યું છે। જો કે હાલ ડાયક્લોરિન ઇન્જેક્શનનો જથ્થો મેળવવા માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે અને ડાયક્લોરિન ઇન્જેક્શન માટે અત્યારે જે સિવિલમાં જે અછતની પરિસ્થિતિ સર્જાઈ છે તેના માટે જરૂરી બધી જ પ્રક્રિયા JMACL જરૂર પડે તો ટેન્ડર અથવા લોકલ પરચેસથી પ્રક્રિયા અમારા તરફથી ચાલુ છે અને ડૉક્ટરોને પણ અમે તાકીદ કરેલા છે કે ભાઈ આમના માટે જે ઓલ્ટરનેટ ઇન્જેક્શન કે દવાની જરૂર પડે તો તે તમે કામચલાઉ પૂરતું તમારે વાપરવાનું રહેશે।